ગુજરાતનો આવાજ। સોળ સેકન્ડના વિડીયો બાદ 3 પીઆઈ સસ્પેન્ડ, છૂટા હાથે મારામારી કરતા ત્રણેય અધિકારીઓ સામે એસપી એક્શનમાં, કારણ જાણવા તપાસનો ધમધમાટ તેજ। ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી। શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના અધિકારીઓ આ વિડીયોને ગંભીરતાથી લઈ એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સાથે ત્રણેય પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું છે વાયરલ વિડીયોમાં? સોશિયલ મીડિયામાં 16 સેકન્ડનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક રૂમમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 2 થી 3 ખાનગી લોકો જોવા મળી રહ્યા છે। આમાંથી 2 થી 3 લોકો વચ્ચે મારામારી થઈ રહી છે, જ્યારે અન્ય લોકો મારામારી કરી રહેલા લોકોને છૂટા પાડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। વિડીયોને લઈને પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોલીસ ઇન્સ્પેક્ટરો વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ખેડા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી। એમાં જણાવવામાં આવ્યું કે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક રૂમમાં કેટલાક માણસો મારામારી કરતા એકબીજાને છોડાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોને દ્રશ્યો જોતા એક લોકો પૈકી 3 પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું માલુમ પડ્યું છે, જેનું શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન ચાજે એવું વર્તન જણાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ ટાઉન, 2 પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ પશ્ચિમ, 3 પોલીસ ઇન્સ્પેક્ટર વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતા ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ કંટ્રોલ રૂમ ખાતે નિમણૂક કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। 3 પોલીસ અધિકારીઓ બંને વ્યક્તિઓને બચાવતા નજરે પડે છે, પરંતુ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે, શું ખુલાસો કરશો? જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે, અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વના કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે। ઇન્કવાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે, અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘટના કેમની છે, કોઈ ખુલાસો તમે કરો? એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે। ડિટેલમાં તપાસ થશે, કઈ જગ્યાની છે, કોણ કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે, તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલના આધારે આગળની કાર્યવાહી થશે। સાહેબ, અગાઉ 14 તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી, એનું કારણ શું હતું? આ જ કારણ હતું કે અન્ય કોઈ કારણ? જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાના આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી, જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા, અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા, અને ત્રણેય અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે। ત્યારે વાયરલ વિડીયોના આધારે તમામ જવાબદારો વિરુદ્ધ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય તે હેતુથી સદર વાયરલ વિડીયો બાબતે નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગની પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે। સદર તપાસના આધારે કસૂરવાર સામે શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે। મળતી માહિતી અનુસાર 14 ફેબ્રુઆરીના રોજ ખેડા જિલ્લા પોલીસ વડાએ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ અને નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર YR ચૌહાણની તાત્કાલિક બદલી કરી લીવ રિઝર્વમાં મૂક્યા હતા, અને એ વખતે બંને અધિકારીઓને લીવ રિઝર્વમાં મુકાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું। પરંતુ હવે આ બદલીઓ પાછળનું મૂળ કારણ સામે આવ્યું છે, જેમાં આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RK પરમારનો વિડીયો વાયરલ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે। ડીવાયએસપીની તપાસ સોંપવામાં આવી। ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા આ સમગ્ર મામલે શિસ્ત ભંગના પગલાં લેવા માટે ત્રણેય પોલીસ અધિકારીઓ સામે ખાનગી અને વ્યક્તિઓ સામે નડિયાદ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈને તપાસ સોંપાઈ છે। ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ મામલે આજે તપાસ કરવા માટેનો ઓર્ડર મળ્યો છે, એની તપાસ કર્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શું કહ્યું પોલીસ વડાએ? આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાંથી શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરાયા છે। ત્યારે કયા કારણ હેતુ તે મામલે પૂછતા પોલીસ વડાએ જણાવ્યું કે આ વિડીયો વાયરલ બાબતે હાલ તપાસ ચાલુ છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।